વેલકમ બેક। નવસારીની વાત કરીએ। 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે। વિજલપુરના રામનગરમાં રહેતા એક યુવકની ધરપકડ થઈ છે। લગ્નની લાલચ આપીને સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે। પોલીસ ફરિયાદ બાદ યુવક થઈ ગયો હતો ફરાર। 20 વર્ષીય આરોપી યુવક સામે પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો નવસારીની આ ઘટના છે કે જ્યાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે। વિજલપુરના રામનગરમાં રહેતા એક યુવકની ધરપકડ કરવામાં આવી છે। તો લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસ ફરિયાદ બાદ યુવક થઈ ગયો હતો ફરાર। 20 વર્ષીય આરોપી યુવક સામે પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો આ બનાવ સામે આવી રહ્યો છે નવસારીમાંથી કે જ્યાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને આ મામલે હવે ફરિયાદ દાખલ થઈ છે। વિજલપુરના રામનગરમાં રહેતા યુવકની ધરપકડ કરવામાં આવી છે। હવે પોલીસ દ્વારા તેની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં ભરવામાં આવશે। લગ્નની લાલચ આપીને સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ આ શખ્સ વિરુદ્ધ લાગ્યો છે। પોલીસ ફરિયાદ બાદ યુવક ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તેને શોધી કાઢ્યો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। 20 વર્ષીય આરોપી યુવક સામે પોક્સો હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે।